હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? અને આજે જઈએ છીએ બોટાદ. તો ચાલો હવારનો બ્લોગ આપણે ચાલુ કરી દઈએ. મારી સાથે આવી ગયા છે બોટાદ જવા શિવમભાઈ. ચાલો બોટાદ હવે. શિવમભાઈ તો હમણાં બહુ મોટી ટ્રીપ કરીને આવ્યા છીએ. એ બધું જઈને આવ્યા શિવમભાઈ? કચ્છ માતાજીના મઠે જઈને આવ્યા, પણ એક બ્લોગ ઉતારી ન આવ્યા. શું યાર, ફોન પકડી ગયો તો હા, ફોનનો કેમેરા જ નથી સારો. આમ ઉતારે તો આમ કોઈને જોવાનું મન ન બહુ કરી અત્યારે બધાની હાલત એવી છે. કાંઈ નહીં, હાલો આપણે ટ્રેન ઉપડે છે હવે. અહીં અંદર ટ્રેનની અંદર જોઈએ તો કેટલી વારમાં પકડે. એમ તો 1.5 કલાકનું દેખાડે છે. ચાલો જોઈએ આગળ, જોતા રહીએ. 2 કન્ટિન્યુ બ્લોગ. અત્યારે બેસી ગયા છીએ ટ્રેનમાં. ટ્રેન ધીમે ધીમે ઉપડી ગઈ છે. એમાં બોટાદ જવાનું મેન કારણ તો એ જ છે. પ્રતિકભાઈ કનાડાથી કહેતા હતા ભાઈ અને આવો વિડીયો એકાદો બનાવીએ. તો હાલો વિડીયો બનાવીએ, પણ મારું નામ માઇક પડ્યું છે યુટ્યુબમાં. અહીંયા જે બગાડવાનું આવે ને મેં હાલો આજે માઇક લઈ આવીએ કે કાલે બહુ માઇકનું કામ છે. તો આજના દિવસમાં માઇક ઘરે બગાડ તો 4-5 દિવસથી આવીને ત્યાં પડ્યું છે. કાંઈ વાંધો નહીં, આજે માઇક લઈ આવીએ અને પ્રતિકભાઈ સાથે વિડીયો બનાવી નાખીએ. પ્રતિકભાઈ કનાડાના બે છે. હાલો શિવમભાઈને લઈએ. શિવમભાઈ કાલે જ આવ્યા છે. શું શિવમભાઈ તમે આવી ગયા એમને અમારા? બહુ થાપડો લાગી ગયો કચ્છ. દોઢથી તો કચ્છમાં પહોંચાડે. દોઢથી કચ્છમાં રાખીને અત્યારે મારી યારે આવ્યા. બહુ સારું કહે. કાંઈ વાંધો નહીં, જોતા રહી નથી કહો કે આગળ આગળ શું થાય છે. જો શિવમભાઈ અત્યારે બેઠા છે. બેઠા બેઠા કંટાળી ગયા હતા. તમને કંટાળો આવે છે ને? કાંઈ વાંધો નહીં, મેં તમને હાલો આપણે એક રીલ બનાવીએ. 10 મિનિટ સુધી રીલ બનાવી. થોડીક વાર બગડે, થોડીક વાર આવું થાય, થોડીક વાર તેવું થાય. છેલ્લે માઇન્ડ રીલ સારી બની ત્યાં પાછો આ બધો અવાજ આવી ગયો. કે ટ્રેનમાં છીએ અત્યારે, ટ્રેનનો અવાજ આખા રીલમાં આવી ગયો. પછી રીલ બગડી. તો મેં કીધું હવે રીલ ઉડાડી નાખો એ. અને પછી બોટાદ જઈને વ્યવસ્થિત જગ્યા ખાલી છે, મસ્ત લોકેશન જોઈને આપણે રીલ બનાવી નાખશું. તો અહીંયા નહીં મેળ આવે. તો અવાજ કેટલો આવે, આખી રીલ આપણી બગાડી નાખે. 10 મિનિટની મહેનત કરી, પણ એ વસ્તુ પહેલાં મને મગજમાં ન હતી એ વાત. છેલ્લે થયું તારે ખબર પડી તો આ બધું આવું છે. તો અત્યારે બોટાદ ભોગવા આવ્યા છીએ. વાગ્યા છે અત્યારે 7:30. 10 મિનિટ જેવું વાત છે અમારે પહોંચવાની. કેમ અમે હમણાં પહોંચી જશું અંદર? તમે તો અમને થાપડો છે, પછી હું લઈને આવ્યો છું. આપણે આખો દી વિડીયો ઉતારવાનો અને કાલે પાછું અમારે બહાર જવાનું. એવું કાંઈ નક્કી નથી હજી. તો વિચાર સારા હાલે છે. કાલે જવું જ ન જવું, કારણ કે સાંજે મોડા પહોંચીએ ને એ ભાઈ થોડો એમને થોડો થાકોડો છે. મારે આજે નાખશે પાછો થાકોડો. કાંઈ જોઈએ કાલનું હું આપણે કેવી રીતે અમારો આધાર થાય. ભલે દાદુ જઈ આવું છું, કેમ કે જવાનું છે આગું જ છે. પણ હવે જોઈએ હવે એટલે એટલા માટે હવે કાલ જોઈએ કાલે શું થાય છે. એટલા બોટાદ પગવા આવ્યા છે. બોટાદ પગી બધી ગયા થોડોક આનંદ કરે. શિવમભાઈ ક્યાં પગ્યા? નીંગાણા પહોંચ્યા છે. અત્યારે પહોંચી ગયા છે નીંગાણા. નીંગાણા પહોંચીને એક ક્રોસિંગ આવ્યું છે. ક્રોસિંગ તો ક્યારે જાય શું ખબર. ખરા બોટાદ બગીને કરશું શું? માથો ખાઈશ ક્રોસિંગ. પ્રતિકભાઈના 2 વખત ફોન આવી ગયા કે ક્યાં પહોંચ્યા. મેં કીધું નક્કી જ નથી હતી ક્યાં પહોંચ્યા. નીંગાણા પગ્યા, ક્યારે ત્યાં પહોંચશું શું ખબર. બધાને હાલે છે ફોટોગ્રાફી ને અમારે મોજમાં છીએ અમે. તો લોકેશન સારું છે. ક્રોસિંગની ટ્રેન ક્યારે આવે તો કાંઈ નક્કી જ નથી. ચાલો જોતા રહીએ 2 કન્ટિન્યુ લોક. અમારે તો આ જ કરવાનું છે. અહીંથી આમ ફરવાનું છે. ફરીએ ને તમે જોતા રહીએ. આવી ગયા છે બોટાદ. જેઠે ઉતરીએ. એટલે ભાઈ અમારે આવી ગયા છે. ક્યાં ઉભો છે એમ ભાઈ? નીચે બહાર દાદા મળી અમને. બોટાદ પગીને અત્યારે બધા પ્રતિકભાઈ મળી ગયા છે ને એમ કીધું કે હાલો નાસ્તો કરવા જાય. પ્રતિકભાઈ ગયા છે નાસ્તો લેવા. અમે બેસી આવ્યા પછી આવે છે નાસ્તો. અત્યારે બેસી ગયા છીએ બધા વિડીયો ઉતારવા, વ્લોગ ઉતારવા. અને આ પ્રતિકભાઈ છે, તમે જોયા હશે. એમ તો એ ભાઈની આઈડી અત્યારે ઉપડી ગઈ છે, બહુ ફોર્મ ઉપર છે. કેટલા સબસ્ક્રાઇબર થયા તમારે? 260. અને મારા 200 ને હતા 58 ને પણ 56 હતા. આજે 260 પૂરા થઈ ગયા કમ્પ્લીટ. હવે 10 સબસ્ક્રાઇબ. હવે દરરોજના 10 સબસ્ક્રાઇબ. ટાઈમ નો તો માપ જ ના. ટાઈમ એટલો બધો વધી ગયો. ચેનલ મોનેટાઇઝ થવાની તૈયારીમાં. અને આપડા કેટલા છે તમને ખબર જ છે. પ્રતિકભાઈ મારે કેટલા છે? રોહિતભાઈ નું હાલી ગયું છે બધું. હું અમારા પોતા કપાઈ ગયા છે, બીજું કઈ નહીં. એવું કાંઈ છે નહીં.
આ તો બધાની મહેનત પ્રમાણે છે. એમાં તમે મહેનત કરો જ છો. હમણાં એ ભાઈ કાલે અમદાવાદ ગયા હતા, ગઈ કાલે. શું હતું તમારે? ચૌધરી ફિલ્મોમાં ઇન્ડસ્ટ્રીની અંદર આપણું ઇન્ટરવ્યુ હતું અને પ્રોડ્યુસર હતું. બરોબર. પ્રોડ્યુસરમાં 70% આપણે છે ને કમ્પ્લીટલી પરફોર્મન્સ આપી દીધું અને 20% એવું પરફોર્મન્સ હતું કે અંદર હાસ્ય રસ, ભાવ રસ, પછી ઇમોશનલ રસ, આ જે બધા રસ છે એમાંનો આપણે તો કોમેડી વિડીયો બનાવે એટલે આપણને કોમેડીનો રસ ભાવતો હોય તો હું ને જે હી કરતો હતો, પણ જે રોવાનો ઇમોશનલ રસ આવે છે એ ઇમોશનલ રસ નતો આવડતો. એટલે મને રોતા કોઈ જે આવડતો નથી, હું કોઈ રોતો નથી, ગમે ત્યારે હું વાત કરતો હોય તો દાંત કાઢતો જ વાત કરું છું. એટલે આપણને એમ કીધું કે તમારે 20% હજી મહેનત કરવી પડશે, કેમ કે કોઈ પણ મૂવી અથવા કોઈ પણ વેબ સિરીઝમાં ઉતરવું હોય એની માટે પેલા બધા ઇમોશનલ રસ આ બધા જરૂરી છે. કેમ કે 9 પ્રકારના રસ છે શાસ્ત્રની અંદર બતાવેલા. તો એ શાસ્ત્રમાં 9 પ્રકારના રસ છે ને એ મૂવીની અંદર બતાવવામાં આવ્યા છે. મૂવીની અંદર વેબ સિરીઝ અથવા સિરિયલ અથવા કોઈ પણ મૂવી એની અંદર આપણે જઈએ ને તો આ ભાવ રસ પેલા બધા જરૂરી હોય છે. ના, તમારી વાત 100% સાચી. પણ તમે બહુ લાંબુ કર્યું, કેમ કે આ વિડીયો અમારે 9-10 મિનિટનો લેવાનો હોય ને 15-20 મિનિટનો થઈ જાય એટલે આ લોકોને જોવામાં કંટાળો આવે ને પાછો. ના કંટાળો નહીં આવે, પણ વ્યવસ્થિત આમ મજા આવશે. આ બધું જાણવા જેવું હોય છે, કેમ કે જાણવા તો બધું કઈક ખબર પડે કે યુટ્યુબ ની અંદર કેટલી મહેનત માંગે છે, કેવી રીતનું હોય છે. મારી આઈડી માં આમની આઈડી છે પ્રતિકભાઈ ફટ કરે. હું આઈડી હું તમારી નામ? અત્યારે તો પેલા મિસ્ટર ભૂદેવ વ્લોગ હતું, અત્યારે એને ઇન્સ્ટાગ્રામ ની તો મિસ્ટર ભૂદેવ છે. એમાં મેસેજ કરીને બધું જ્ઞાન લઈ લેજો. પિક્ચરમાં હું લેવું હું ન લેવું, કેમ કે બહુ અનુભવી માણસ છે. કાલે પોતે જાતે જઈને અનુભવ કરી આવ્યા છે. અત્યારે તો યુટ્યુબ ની અંદર ધ ગટ્ટુ ધ રોયલ કોમેડી વાળી આઈડી છે, અંદર બહુ મજા આવે એવો બ્લોગ અંદર આવે છે. પણ કહેવાનો તાત્પર્ય એ જ છે કે આવીને આવી મહેનત કરી છે તો આવીને તમે સપોર્ટ કરતા રહેજો, કેમ કે તમે જેટલો રોહિતભાઈને સપોર્ટ કરો એટલો અમને આપતા રહેજો. બીજું તો શું કહેવું. ચાલો જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ, આગળ શું થાય છે જોઈએ. અત્યારે છીએ બોટાદમાં ને બોટાદનું વાતાવરણ તમે અત્યારે જોઈ શકો છો અને આ બધા અંદર મોજ કરે છે. બહુ ભક્કમ વરસાદ પડે અને વરસાદ ઉપરથી આવે છે ત્યારે તો બધું અત્યારે પલ્લી ગયું છે. ને શિવમભાઈ બહાર બોલાવી મને કે મારે રીલ ઉતારવી છે. મેં કહ્યું હાલો રીલ ઉતાર લઈએ. એમાં હું ચાલો હવે એકાદ અમારે રીલ બનાવીને પછી નીકળીએ અમે. એમ તો બધા મજામાં. અને અત્યારે અમે નાસ્તો કરવા બે ગયા, એમાં અવાજ બેસી ગયો કાંઈ ખબર નથી પડતી. અને ભેળ બનાવી નાખી છે, બધા ભેળ બનાવે છે ને અમને બેઠો છું હું પ્રતિકભાઈ બે ફોન ઘુમડીએ. આ બે મહેનત કરે છે. હાલો મહેનત એ કરે છે, અમે ખાઈએ છીએ. અત્યારે નાસ્તો વાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ ભાવનગર જવા. તાત્કાલિક નીકળવું પડ્યું કેમ કે કાલે થોડું કામ છે અને અમારા માઇક લેવાઈ ગયા છે. અને હવે જાય પછી ભાઈ મૂકવા આવે રેલવે સ્ટેશને. અમારા આજ સવારે 2 ભાઈ હતા, આ ભાઈ આ એક્સ્ટ્રા થઈ ગયા બપોરે. તાત્કાલિક બોલાવડે ભાવનગર. આવો આનંદ કરીએ. ગીત વાગી ગયા છે, જાય છીએ ભાવનગર. જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. અત્યારે શિવમભાઈ કઈ બાજુ? હાલો હવે ભાવનગર નથી જવું. ટ્રેન આવી ગઈ છે, ભાવનગર જવામાં નીકળી ગયા છે. ટ્રેન આજે બહુ મોડી પડી કેમ કે હતી 5:30 6 વાગી ગયા છે. હજી આવી તો નથી. ના આવી ગઈ છે તો પ્લેટફોર્મ ઉપર તો ચડી ગઈ છે. ચાલો ભાવનગર. ને પાછી ભૂખ લાગી તો પાછો નાસ્તો લઈ લીધો. મારા કાઢવો નથી કેમ કે વરસાદ ચાલુ છે. ભૂખ લાગી છે એ બધું પલાળી દે. ભાવનગર જેવી મોજ નું આવે ભાઈ. ભાવનગર હાલો ભાવનગર જઈએ બધા. ભાવનગર જ જવું છે. ટ્રેન આવી ગઈ છે. અમને લોકોને પાવો નહીં સંભળે કેમ કે અમને નથી સંભળાતો સરખો. ચાલે જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. અંદર અમારે કઈ જગ્યાએ બેસે કાંઈ નક્કી નથી. શાંતિથી બેવું છે વ્યવસ્થિત જગ્યાએ, કેમ કે 6 વાગી ગયા છે એટલે 8-9 વાગ્યા સુધી નહીં પકડે. 9 9:30 કેમ કે લોકલ ટ્રેન છે. હા ના કાંઈ વાંધો નથી. ત્યારે બી કન્ટિન્યુ આનંદ કરીએ છીએ રેલવે સ્ટેશન. અત્યારે નાસ્તો બધા કરી લીધો છે. ટ્રેન અમારી ઊભી ઉપડી ગઈ છે. થોડીક વાર હોલ્ડ થયો તો નાસ્તો ફૂલ પેટ થઈ ગયો. મારો હોમવર્ક તો બેસી ગયો ખબર નથી પડતી.
ઊંઘાણા ભજીયા ચાલો ભાવનગર ક્યારે પહોંચે ખબર નહીં છોકરાની દુકાનની લોકો આગળ શું થયું અમને નથી ત્યારે આવી ગયા છીએ ભાવનગર શ્યામભાઈ ભાવનગર પહોંચી ગયા ભાવનગર આવી ગયા તાત્કાલિક લોક ચાલુ થઈ જાય કાંઈ આવ્યો જ ન હોય અને ક્યાં ભાઈ આપણે ક્યાં પહોંચ્યા બગતા બાકી ગયા છે 8:30 ફાઇનલી ભાવનગર આવી ગયું છે અને વિડીયોની એન્ડિંગ આપી દઉં છું હર હર મહાદેવ બધા મજામાં જશો અને ચાલો મળીએ આવતીકાલના બ્લોગમાં તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવો નવો સપોર્ટ કરતા રહેજો ચાલો મળીએ આવતીકાલના બ્લોગ